નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં ને? મહાદેવ હર, બધા મજામાં જ હશો અને સ્વાગત છે તમારા બધા લોકોનું એક નવા વ્લોગ વિડીયોમાં. તો છે ને આજનો વ્લોગ છે ને બહુ મસ્ત જબરજસ્ત થવાનો છે, તો તમે હે ને જોતા રહેજો છેલ્લે સુધી હો. શું થયું ખબર? આ ચાર્જર મારું ઉડી ગયું, એટલે હવામાં નહીં પણ હે ને ચાર્જર બળી ગયું. જો અહીંયા તમને દેખાય, હવે આ ચાર્જર હાલતું નથી. એમાં હે ને શું થયું કે લાઇટ વધઘટ થઈને મેં તો પછી તરત બંધ કરી દીધું, તોય છે ને ઉડી ગયું. નકર તો હાવ બળી જાત, ભડકો થઈ જાત એમ. પણ જો એક તો માંડ રવિવારે જવાના પૈસા હોય બહાર રખડવા, અને એમાંય જો આ ચાર્જર આમ લઈને બેહે તો 1000-1500 તો આપણા એમાં જ વયા જાય. ઘણાના ચાર્જર ઉડી ગયા, તો પાછો ખર્ચો થશે ચાર્જરનો. એક તો માંડ બહાર જવાના હતા પૈસા, એમાંય આ ચાર્જર લોહી પીધું હાવ. તો હવે હું તમને કહું કે અમે લોકો છે ને અહીંયા બધા નીચે કેમ બેઠા છીએ. તો બધા લોકો બધા નીચે બેઠા છે, એનું કારણ છે કે આ લોકો છે ને એ ડ્રામા પ્રેઝન્ટ કરવાના છે અને આપણે એ પરથી શીખવાનું. તો હજી છે ને એ લોકો તૈયારી કરતા હતા, તો આ બેન જો ટાઈમ પાસ કરવા શું કરે, એ ગેમ રમી, અને એ પણ જેવી તેવી નહીં હો બેન, તો ફ્રી ફાયર રમવાનું શરૂ કરી દીધું. અરે પણ ફેશનમાં જેવા કપડા નહીં પહેરી એક ને કા ફેશનમાં તો સૌથી સુંદર ડ્રેસ હું જ પહેરીશ, કેમ કે બધા મને જ જોવા જોઈએ ખાલી. ચીક 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 દે વાઇલ્ડ ફાયર. મજા આવી કે નહીં બધાને? તો ચાલો હવે તમે મેડિસિન તો ખબર પડી જ ગઈ હશે તમને. બધું ક્યાં કરવાનું હવે આપણે જિંદગીનો છેલ્લો સમય આલે છે. અત્યારે ભગવાન માતાજીની પૂજા કરીને પૂજા પાઠ કરવાનું આવે. આ બધી બળતરા કરવાની ક્યાં? બળતરા કરી કરી હુકાઈને ભૂખ લગડી. આ રીતે જેમ તમે આગળ જોયું એમ બધા લોકોએ સરસ રીતે છે ને મેડિસિનનો રોલ પ્લે કર્યો, અને એ ઉપરથી આપણે મેડિસિન શીખવા મળે એમ કે કેવું પેશન્ટ કઈ મેડિસિનનું છે, એટલે એ પ્રમાણે એ લોકો એક્ટિંગ કરતા હતા એમ. કોનો સ્વભાવ કેવો હોય, સ્વભાવથી મેડિસિન ડિફરન્શિએટ અને શીખી શકાય એમ. પિતા તો હોમવર્ક કરી લીધું? અરે વાહ, તું તો ડાઈ દીકરી છો, આજે હોમવર્ક કરવા માંડી. આખું ઘર હોય એમાં કોનો સ્વભાવ કેવો હોય એ આ ડ્રામામાં શીખવાડો. અને છેલ્લે સરે પણ એમ વિવિધ મેડિસિનના ડિફરન્શિએટ કરતા શીખવાડે એમ સ્વભાવ પરથી. અને જો અમે લોકો બધા છે ને છેલ્લે બેઠા હતા, એટલે તો અમારે એને ઊંચું થઈને એને બધું જોવું પડતું હતું, પણ હે ને બહુ મજા આવી ડ્રામામાં એમ. જો આ કીડીયું હે ને આટલી બધી ભેગી થઈ અને આવડું મોટું રોટલીનું બટકું લઈ જાય છે, અને એમાંય અડધી કીડીયું તો માથે બેઠ્યું જાય છે. જો આપણે આવી રીતના હે ને બધા ભેગા થઈને તો મોટામાં મોટું કામ થઈ શકે, પણ આપણે એમાં એવું થાય કે બધા ભેગા થાય પણ એક આગળ ખેંચે ને એક પાછળ ખેંચે, એટલે કાંઈ થાય નહીં. જો કે બધાને હારે રહે. જો આ છે ને અમે હવે છૂટી ગયા છીએ અને હવે અમે હોસ્ટેલ તરફ જઈને તો ત્યાં આવડું મોટું ઝાડવું આવે, ફૂલ મોટું છે હો આ ઝાડવું. અને પછી જો અહીંયા છે ને ત્યાં કબૂતર બેઠા છે, ત્યાં 1 2 3 4 ઘણા બધા કબૂતર બેઠા છે મસ્ત રીતે. અને પછી આપણા કોલેજનો બોર્ડ ત્યાં પાસે બહુ એટલે બહુ મોટું ઝાડવું છે. હવે પીપળાનું છે કે શેનું એમ બતાવજો શું સ્નેપ है. ક્યાં ગયું આમાં? बोलो तो भाई ये तो ठीक है पर ये कैसे हुआ एम કરીને કે તે રેકેટનો ઘા કર્યો તો ઋતુ. જો આ રેકેટ અને ફૂલ ક્યાં, એટલે ફૂલ આમાં ક્યાં? જો અહીંયા ફૂલ છે. आदत लगे भाई ये तो ठीक है. Obvious
સિરિયસલી નો જ આવડે નીચે નહીં લેતી હો એટલે આમ કરવાનું કે આમ એમ એમ પકડ હા બસ એમ ઉપર ખાવાનું પછી આવા જાવ નથી આવડતું એને એવી રીતે નહીં પછી એકબીજા પછી લેવાનું બી એમ એમ જ પકડી રાખવાનું એમ ધારો કે એમ તેમ બસ પાછી નાખી દે ઉપર પાછી નાખી દે આ છે ને ફૂલ રહી ગયું એના ઉપર પછી આવે આ બાજુ ફરી એને ઉતારવા માટે રેકેટનો ઘા કર્યો રેકેટ એટલે આમાં ફૂલ જ નથી દેખાતું તો એ તો ઉતારી દીધી રૂમે નથી થતો હવે રેકેટ લાવવાનું રહ્યું ખાલી ઝૂમ કર પેલા રેકેટ થી પાડવું હતું ને તો રેકેટ રહી ગયો હવે આપણું રેકેટ કેમ આવશે એ ઊભું નહીં લેવાય આડું લેવાય આ લેવું જોઈતું હવે ઓલે કે અમે લોકો પારકા છે ને બસ હવે ઊભી રહે ના મારું આ નીચે નહીં લેતી બરાબર તમને લઉં ઊભી રહે લે ભાઈ હા નીચેનું નહીં હા હવે દૂર જતી રહે ને આખી ફ્રેમમાં અમે જ એમ કે અમે એમ પાંચ આવી રીતે એટલે આ ઊભી ને આવી આવું ખાલી આ લાંગુ નહીં આવવું પડે હાવ જો આ ફૂલ આવી ગયો હવે આપણે ને એટલે પાછું બીજું ન હોય બિસ્કિટ બિચારા નથી લાગે મારે આગળ આવે ખબર ને સર્વરમાં એરર જ બતાવે યે એક પોઈન્ટ ઈન હતું ઈન સિરિયસલી તારે સિરિયસલી રમે તારે જેમ મજા આવે એમ લઈ જાય નજીકમાં નથી ભેગું થતું પહેલો જ વિડીયો સારું છે મસ્ત જેન્યુન આવ્યો છે ડાબા છે ભાઈ જાની હવે ઈ તો તને એક પોઈન્ટ આપ્યો એટલે ચેલ લઈ લો ભાઈ જો હવે સાંજ પડી ગઈ અને ઠંડી પણ વધતી જાય છે તો અમે બધાએ હે ને ભેગા થઈ અને બોન ફાયર કર્યું. બોન ફાયર એટલે શું ખબર તમને? જો હું કહી જ દઉં, જો કે બધાને ખબર જ હશે કેમ કે બધા એટલા હોશિયાર છે. એટલે આપણે કર્યું તાપણું ઠંડીનું. તો એમાં મસ્ત છે ને ધીમા ધીમા સોંગ વાગતા હતા અને મસ્ત અમે બધા છે ને તાપણાનો આનંદ લઈ રહ્યા હતા બધા ભેગા થઈને. શું તમે પણ આવી રીતના તાપણું કરો છો બધા ભાઈબંધ દોસ્તારો ભેગા મળીને? જે શિયાળામાં વધતી જતી ઠંડીના કારણે તાપણાનો આનંદ લઈ રહ્યા છીએ.